મીનવાલ બ્રોકરેજ હાઉસ તરફથી આપણે શું રિપોર્ટ્સ આવતા દેખાઈ રહ્યા છે એના પર નજર કરીએ. સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કયા સેક્ટર્સ કે સ્ટોક્સ ફરી આવી રહ્યા છે બ્રોકરેજ હાઉસીસના રડાર પર? ગુડ મોર્નિંગ. ચાંદની સેક્ટર્સ અને સ્ટોક્સ બંને છે જેના પર બ્રોકરેજ રિપોર્ટ જાહેર થયા છે. શરૂઆત આપણે સેક્ટરથી જ કરશું. તો ગેસ સેક્ટર્સ પર મોર્ગન સ્ટેનલીએ પોતાના મત જાહેર કર્યા છે. તેમનું માનવું છે કે ભારતની ગેસ ઇક્વિટીઝમાં સારો ગ્રોથ જોવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલું જ તેમનું એ પણ કહેવું છે કે એશયુમાં ગ્લોબલ ગેસ બજારોમાં જે ઓવર સપ્લાય થાય છે તેનું ઇમ્પેક્ટ જે છે તે સ્થાનિક બજારો માટે ખૂબ જ પોઝિટિવિટી જોવા મળી શકે છે. તે સાથે એમનું એ પણ કહેવું છે કે ગેસ પ્રોડ્યુસર્સ અને સિટી ગેસ પ્લેયર્સ છે તેના વોલ્યુમથી લઈને ગ્રોથને એક ફાયદો થશે. એટલું જ નહીં, ગેલ, ગુજરાત ગેસ, ઓઇલ ઇન્ડિયા અને ઓએનજીસી તેના ટોપિક્સ પર છે. ત્યાં ડીએલએફ પર મોર્ગન સ્ટેનલીએ પોતાનો મત જાહેર કર્યો છે. અહીંયા તેમને ઓવરઓલ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹770 પ્રતિ શેર આપ્યા છે. કંપનીનું જાન્યુઆરીમાં નવા ફેઝ લોન્ચ કરવાની તે જે ધારણા જે છે તેને કરીને કંપનીને એક બેનિફિટ થઈ શકે છે. એટલું જ નહીં, FY24માં પ્રી સેલ્સ જે છે 30% વધીને 20,000 કરોડ સુધી પહોંચવાની અપેક્ષા છે વાય ધોરણે. આ કારણસર તેમને અહીંયા ઓવરવેટ રેટિંગ આપ્યા છે. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક પર મોર્ગન સ્ટેનલીએ ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1,000 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે AUM ગ્રોથ વધીને 6% રહેવાની અપેક્ષા છે. સાથે ડિપોઝિટ ગ્રોથ પણ 7% વધી શકે છે તેવી તેમની ધારણા છે. ત્યારબાદ HL પર UBSનો મત જાણીશું. અહીંયા તેમને ખરીદારીની સાથે કવરેજ શરૂ કર્યું છે અને લક્ષ્યાંક તેમને ₹3600 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે નવા ઓર્ડરથી કંપનીની આવક CAGR છે તેમાં 100%નો ગ્રોથ વધી શકે છે. એટલું જ નહીં, EPC CAGR પણ ડબલ ડિજિટ જોવા મળી શકે છે અને ROE 20% રહેવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને FY26માં ઓર્ડર બુક જે છે તે 2.4 લાખ કરોડ પહોંચી શકે છે. એટલે ઓવરઓલ ખૂબ જ પોઝિટિવ વ્યૂ HL માટે તેઓ આપી રહ્યા છે. ત્યારબાદ CG પાવર પર UBSનો મત જાણશો. અહીંયા પણ તેમને ખરીદારીની સલાહ સાથે કવરેજ આપ્યા છે અને તેમને લક્ષ્યાંક ₹580 પ્રતિ શેર આપ્યા છે. અને છેલ્લા બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરીએ તો IIFL ફાઇનાન્સ પર મોતીલાલ ઓસવાલે ખરીદારીની સાથે કવરેજ શરૂ કર્યું છે અને લક્ષ્યાંક અહીંયા તેમને ₹800 પ્રતિ શેર આપ્યા છે. એટલે ખાસ કરીને જે સેક્ટર્સને લઈને અને ડિફેન્સ કંપનીને લઈને જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે તેના પર આજે ખાસ નજર રાખીશું. જી તૃપ્તિ, આભાર.